દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. મારી પત્નીએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે. હું 1 મહિના પહેલા જ અમેરિકાથી પાછો આવ્યો હતો અને ઇન્ડિયા આવતાની સાથે જ મને પોતાના કારોબારને સેટ કરવાની ચિંતા થતી હતી. પરંતુ ઘરે તો એક નવો તમાશો જ લાગેલો રહેતો. જ્યારે પણ બહારથી થાકીને ઘરે આવતો તો મારી માંગ મારી સામે દુખડાં લઈને બેસી જતી કે તારી પત્ની ઘરે નથી બેસતી. હંમેશા પાડોશીઓના ઘરે જઈને બેસી રહે છે. ના ઘરની ચિંતા છે કે ના તેના બાળકની. જ્યારે જુઓ પડોશમાં જ બેસી રહે છે. આ વાત એકદમ સાચી હતી. મારી પત્ની હેતલ, હું જ્યારે પણ ઘરે આવતો ત્યારે મને પાડોશીઓના ઘરે જ મળતી. મેં મારી મમ્મીને કહ્યું, મમ્મી એક ગ્લાસ પાણી પીવડાવી દે, અને આખા ઘર ઉપર નજર નાખી તો આખું ઘર વિખરાયેલું પડ્યું હતું. મારી વાત સાંભળીને મમ્મી બોલી, તું વાત કેમ નથી કરતો હેતલને, કે થોડું ઘરનું પણ ધ્યાન રાખે. તે થોડી વધારે જ માથે ચડાવી રાખી છે તારી પત્નીને. મમ્મીની વાત સાંભળીને મને ગુસ્સો આવી ગયો. મમ્મી, તું પણ તો આ વાત હેતલને કહી શકે છે. આખા દિવસનો થાકેલો ઘરે આવું છું. મને પણ ઘરમાં થોડી શાંતિ જોઈતી હોય છે. હા ભાઈ, આ તો તે સારું કીધું. તારી પત્ની મારું સાંભળે છે જ ક્યાં? દીકરો ઘરમાં મેલો ફરી રહ્યો છે. ઘરની હાલત ખરાબ છે. ખાવાનું હજુ સુધી બન્યું નથી. અને તારી પત્ની છે કે મોં પર ક્રીમ પાવડર લગાવીને પડોશમાં જઈને બેઠેલી છે. તું તારી પત્નીને આ બધું સમજાવવાની જગ્યાએ ઉલટો મને જ બોલે છે. મમ્મીને ગુસ્સો આવી ગયો હતો. મમ્મીની વાત સાંભળીને મેં મારું માથું પકડી લીધું. આ રોજના કકડાટથી હું પરેશાન થઈ ગયો હતો. એ જ વખતે હેતલ ઘરમાં હસતાં દાખલ થઈ. તેણે સુંદર ડ્રેસ પહેર્યો હતો અને થોડો મેકઅપ કર્યો હતો. હેતલને જોઈને મમ્મી ફરીથી ચાલુ પડી ગઈ. લે, જોઈ લે પોતે પોતાની જ આંખોથી. ઘરની હાલત જો અને તારી પત્નીને જો. ઘરમાં પગ નથી મુકાતો અને મહારાણી જેમ તૈયાર થઈને આવે છે, જેમ કોઈ લગ્નમાં જવાનું હોય. જોજે એક દિવસે મોં કાળું ના કરે તો કેજે. હેતલના હાથમાં એક મોટું બાઉલ હતું. બાઉલ તેણે ટેબલ ઉપર મૂકી દીધું. ક્યારનોય મમ્મીની વાતો સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો. થોડા મોટા અવાજે હું બોલ્યો, હેતલ, અત્યારે ક્યાંથી આવી રહી છું? હેતલ બોલી, ધીમે પણ બોલી શકાય, બહેરી નથી હું. અને પછી અમારા દીકરા મયુરને કીધું, મયુર બેટા, જલ્દીથી પ્લેટ ગોઠવી દે, હું રોટલી બનાવી લઉં. તેણે મારી વાતનો જવાબ આપવાનો પણ જરૂરી ના સમજ્યો અને રસોડામાં જતી રહી. મમ્મીને બીજો મોકો મળી ગયો અને કહેવા લાગી, જોયા તારી પત્નીના લખણ? જોઈ લેજે, એક દિવસ તારું નાક કપાવશે અને તને બદનામ કરશે. ત્યારે તને સમજમાં આવશે. મમ્મીની વાત સાંભળીને હું થોડો નારાજ થઈ ગયો અને થોડા મોટા અવાજે બોલ્યો, હવે બસ કર મમ્મી, કંટાળી ગયો છું હું રોજની આ વાતોથી. મમ્મી બોલી, હા ઠીક છે, અત્યારે મારી વાત ના સાંભળ, પછી તને ખબર પડશે. અત્યારે બનેલો રે તારી પત્નીનો ગુલામ. એટલી વારમાં હેતલ રોટલીઓ બનાવીને લાવી હતી અને તે ડાઇનિંગ ટેબલ ઉપર લાવીને રોટલીઓ અને સલાડ પ્લેટ રાખવા માંડી. સાથે બોલી, જલ્દી આવો, ખાવાનું ખાઈ લો, બહુ જ ભૂખ લાગી છે. અમે બધા આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા અને ખાવાનું ખાવા લાગ્યા. કદાચ હેતલ ખાવાનું બનાવીને ગઈ હતી, કેમ કે તેણે અત્યારે ફક્ત રોટલીઓ બનાવી હતી, કારણ કે ડાઇનિંગ ટેબલ પર સલાડ, ખીચડી, ચટણી અને શાક બધું જ હાજર હતું. ત્યારે જ મારી નજર એ બાઉલ ઉપર પડી જે હેતલ પોતાની સાથે લઈને આવી હતી. એ જ બાઉલમાં શાક ડાઇનિંગ ટેબલ ઉપર રાખ્યું હતું. મેં હેતલને પૂછ્યું, હેતલ, આ બાઉલ તો તું પોતાની સાથે લઈને આવી હતી ને? એનો મતલબ આ શાક તું પડોશમાંથી લઈને આવી છું? મારી વાત સાંભળીને હેતલ થોડી ગભરાઈ ગઈ અને કહેવા માંડી, હા, તમે તો જાણો છો આપણી પડોશી સીમા કેટલી સારી છોકરી છે. બસ એમ જ તેની ખબર લેવા ગઈ હતી. તેની સાથે વાતચીતમાં ટાઈમની ખબર જ ના પડી. જ્યારે વિચાર આવ્યો તો ખબર પડી ઘરે તો ખાવાનું જ નથી બનાવ્યું. બસ તેણે પ્રેમથી તેના ઘરમાં બનાવેલું અડધું શાક મને આપી દીધું અને અડધું શાક પોતે રાખી લીધું. આ કહેતાં હેતલે જલ્દીથી પાણીનો જગ ઉઠાવ્યો અને માથા પર આવેલો પરસેવો સાફ કરતા રસોડા બાજુ જતી રહી. કદાચ મારા સવાલોથી બચવા માંગતી હતી. જો તે થોડીવાર હજુ રોકાતી તો કદાચ તેની ચોરી પકડાઈ જાત. આજ વિચારીને તે કદાચ જલ્દીથી રસોડામાં જતી રહી હતી. હું એ પુરુષોમાંથી નહોતો જે પોતાની પત્ની ઉપર શક કરે, પરંતુ હેતલની હરકતોથી હું વિચારવા માટે મજબૂર થઈ ગયો હતો. આજે પહેલી વાર હું તેની હરકતો ઉપર ચોંક્યો હતો.
થોડી મમ્મીની વાતોની અસર હતી અને થોડી હેતલની હરકતોની અસર થઈ. મેં મારા મનમાં વિચારી લીધું કે હું હેતલને કહીશ કે તે પડોશમાં ના જાય. અને રાત્રે મેં જ્યારે આજ વાત હેતલને કહી તો તે એકદમ ગુસ્સામાં બોલી, પોતે તો 5 વર્ષ પછી વિદેશમાં વિતાવીને આવ્યા છો, લગ્નના અમુક મહિના પછી જ મને એકલી મૂકીને જતા રહ્યા હતા. મારો જરાય પણ ખ્યાલ નહોતો આવ્યો તમને. મેં કેવી રીતે આ એકલો ટાઈમ વિતાવ્યો છે તે હું જ જાણું છું. આટલું કહીને હેતલ રડવા લાગી અને પછી રોતા રોતા બોલી, તમારા મમ્મી તો દરેક વખતે કડવી અને ખરાબ વાતો જ સંભળાવતા હતા. ઘરમાં બેઠા બેઠા હું ડિપ્રેશનનો શિકાર થવા લાગી હતી અને એટલા માટે મેં બહાર પડોશી મહિલાઓમાં મારું દિલ લગાવવાનું શરૂ કરી દીધું. આખું ઘર હું જ સંભાળું છું એ તો તમને અને તમારી માંગને નજર નથી આવતું. થોડીવાર માટે પાડોશમાં જઉં છું એ તમને નજર આવે છે. હેતલ જે પણ કહી રહી હતી એ સાચું કહી રહી હતી. મારી માંગનો સ્વભાવ થોડો ગરમ હતો અને પછી લગ્નના થોડાક મહિના પછી જ હું હેતલને એકલી મૂકીને પૈસા કમાવવા માટે અમેરિકા જતો રહ્યો હતો. મેં હેતલને પ્રેમથી ચૂપ કરાવી, એ પણ મારા થોડીવાર મનાવવાથી માની ગઈ હતી. આગલા દિવસે રજા હતી એટલે મારો મોડા સુધી સૂવાનો ઈરાદો હતો, પરંતુ સવારમાં મયુરના રોવાના અવાજથી મારી આંખ ખુલી ગઈ. મને બહુ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરતાં બહાર આવ્યો અને હેતલને બૂમો પાડવા માંડ્યો. મમ્મી સામે સોફા ઉપર જ બેઠેલી હતી. મને જોઈને બોલી, હેતલ શું બૂમો પાડે છે? એ ઘરે હોય તો જવાબ આપે ને. એ તો સવારમાં પિકનિક મનાવવા માટે ઘરમાંથી નીકળી ગઈ છે. તેને ના ઘરની ચિંતા છે કે ના દીકરાની. દીકરો ભૂખથી રડી રહ્યો છે. મયુરને આવી રીતે જોરથી રડતા જોઈને મને હેતલ ઉપર ગુસ્સો આવી ગયો. એક તો હમણાં જ ઊંઘમાંથી ઉઠ્યો હતો અને ઉપરથી મયુરનું રડવાનું અને એની ઉપર આગમાં ઘી નાખવાનું કામ કર્યું મમ્મીની વાતોએ. મેં ગુસ્સાથી પૂછ્યું, મમ્મી હેતલ ક્યાં ગઈ છે? મમ્મી બોલી, કીધું તો ખરા, સવારમાં પિકનિક મનાવવા નીકળી ગઈ છે. મહારાણી ઉપર ધાબા પર હશે. જ્યારે જુઓ ત્યારે પાડોશીઓના ઘરે જાય છે અથવા તો ધાબા ઉપર પડી રહે છે અને પાડોશી સાથે વાતો કરતી રહે છે. તેને ના ભૂખથી તડપી રહ્યા દીકરાની ચિંતા છે કે ના મારી ચિંતા છે? આટલું કહીને મમ્મી રડવા લાગી અને કહેવા લાગી કે કેટલા હરખથી તેને વહુ બનાવીને લાવી હતી. વિચાર્યું હતું કે ઘરમાં વહુ આવશે તો થોડો આરામ મળશે મને, પરંતુ તેણે તો મારું જીવવાનું પણ હરામ કરી દીધું છે. શું કહું પંકજ બેટા, જ્યારે તું અમેરિકા જતો રહ્યો હતો ત્યારે કેવી રીતે રોઈને મેં આ દિવસો કાઢ્યા છે. પહેલા તો મમ્મીની વાતો પર હું ધ્યાન નહોતો આપતો, પરંતુ હવે મને મમ્મીની વાતો સાંભળીને ગુસ્સો આવવા લાગ્યો. પહેલા તો હું મારા બિઝનેસને સેટ કરવામાં લાગેલો હતો, એટલા માટે મમ્મીની વાતો ઉપર વધારે ધ્યાન નહોતો આપતો. પણ હવે જેમ મને સમય મળી રહ્યો હતો, મમ્મીની વાતોએ મારા દિમાગમાં નવા વિચારો નાખવાનું ચાલુ કરી દીધું હતું. એ જ વખતે હેતલ મને ધાબા પરથી નીચે ઉતરતી દેખાઈ. હેતલ આજે પણ ખૂબ જ સારી રીતે તૈયાર થઈ હતી. તેણે મારી પસંદગીનો લાલ રંગનો ડ્રેસ પહેરેલો હતો અને મેચિંગ બંગડીઓ પણ બહુ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આજે હું હેતલની સુંદરતાની જાળમાં નહોતો ફસાવવાનો. મેં જોયું કે તેના હાથોમાં આજે પણ એક બાઉલ હતું, જેની ઉપર એક કપડું ઢાંકેલું હતું. એ જલ્દીથી રસોડા બાજુ જઈ રહી હતી. ત્યારે જ મેં થોડા ગુસ્સામાં પૂછ્યું, હવે આ બાઉલમાં શું લાવી છું? મારા પૂછવાથી તે થોડી ગભરાઈ ગઈ અને તે બોલી, હું આ ખાંડ લાવી છું. તમે તો સવારમાં સૂઈ રહ્યા હતા અને તમારે મોડા સુધી ઉઠવાનો પણ કોઈ ઈરાદો નહોતો. ઘરમાં ખાંડ ખતમ થઈ ગઈ હતી તો વિચાર્યું બાજુમાંથી જ માંગી લઉં છું. 1 કલાકથી વહુ તું ખાંડ જ માંગી રહી હતી. મમ્મીએ તેના ઉપર ટોન્ટ માર્યો. મમ્મીના પૂછવા પર મેં પણ સવાલવાળી નજર હેતલ તરફ ઉઠાવી. અમારા બંનેના સવાલોથી હેતલ એકદમ ગભરાઈ ગઈ હતી અને પોતાને બચાવતા બોલી, હા તો થોડો ટાઈમ લાગી ગયો તો શું થયું? આમાં વાતને આટલી લાંબી ખેંચવાની શું જરૂર છે? અને મને શું પડી છે કે હું બાજુમાં જઈને ખાંડ માંગુ? એ તો મમ્મીજી તમને જ સવારમાં જલ્દી ચા પીવાની આદત છે, એટલા માટે માંગવા જતી રહી, પરંતુ તમે તો વાતનો તમાશો બનાવી દીધો. ચાહે જેટલું પણ કરી દઉં તમારી માટે, પરંતુ તમને તો મારી સેવા નજર જ નથી આવતી. બસ મારા કામમાં તમારે ભૂલો જ કાઢવી છે. આ કહેતાં હેતલ જલ્દીથી રસોડા બાજુ જતી રહી અને પાછળથી મમ્મી ફરીથી શરૂ થઈ ગઈ, જોઈ લીધી તારી પત્નીને આવી રીતે વાત કરે છે?
મને તો થોડી પણ ઇજ્જત જ નથી આપતી. મમ્મી બોલતા બોલતા પોતાના રૂમમાં જતી રહી, અને આજે આમ હેતલની મારાથી નજરો ફેરવી મને શકમાં નાખતી હતી કે ત્યારે જ મારા મોબાઈલ પર રિંગ વાગી અને મારું ધ્યાન હેતલની તરફથી હટીને મોબાઈલ ફોન તરફ જતું રહ્યું. મારા કંપનીમાં કામ કરવા વાળા એક વર્કરનો ફોન હતો. હું તેની સાથે વાતોમાં લાગી ગયો. નાસ્તામાં હેતલે મેથીના ઢેબરા બનાવ્યા હતા. હજુ અમે બધા બેસીને નાસ્તો કરી જ રહ્યા હતા કે ત્યારે જ હેતલે એક પ્લેટમાં 4-5 ઢેબરા મૂક્યા. એક વાટકીમાં લીલી ચટણી મૂકી અને એક વાટકીમાં અથાણું મૂક્યું. સાથે જ એક વાટકીમાં દહીં પણ મૂક્યું અને મયુરને બોલી, મયુર બેટા જા બાજુમાં આંટીને આપી આય. એ જ વખતે અચાનક મમ્મી તેજ અનાજમાં બોલી, અરે વહુ આટલું બધું આપવાની શું જરૂર છે? જો ખાધા પછી વધે તો બચાવીને મૂકી દે, બપોરે ભૂખ લાગશે તો ખાઈ લઈશું. હેતલ બોલી કાંઈ વાંધો નહીં મમ્મીજી, સીમાને મારા હાથના ઢેબરા ખૂબ જ પસંદ છે, તે બહુ જ શોખથી ખાય છે. બપોરે ભૂખ લાગશે તો હું કંઈક બનાવી લઈશ. અને આ કહીને તેણે એ ભરેલી પ્લેટ મયુરના હાથોમાં આપી દીધી અને મયુર તે પ્લેટ લઈને જતો રહ્યો. એટલી વારમાં અમે નાસ્તો ખતમ કરીને બહાર જ સોફા ઉપર બેસી ગયા હતા. હેતલ વાસણો ઘસવા માટે રસોડામાં જતી રહી. થોડીવાર પછી મયુર આવ્યો તો મમ્મીએ તેને પૂછ્યું, મયુર બેટા આપી આવ્યો તારી મમ્મીની બહેનપણીને ઢેબરા, વાસણો ના લાવ્યો? મયુર તેના દાદીની વાત સાંભળીને બોલ્યો, દાદી સીમા આંટી તો ઘરે નહોતા. હા કેતન અંકલ ઘરે જ હતા. તેમણે ઢેબરા લઈ લીધા અને બેસીને ખાવા માંડ્યા અને કહેવા લાગ્યા, તારી મમ્મી મેથીના ઢેબરા બહુ જ સારા બનાવે છે. સારું થયું તું લઈ આવ્યો, મને ખૂબ જ ભૂખ લાગી હતી. અને દાદી તમને ખબર છે, કેતન અંકલ મમ્મીની ખૂબ જ તારીફ કરી રહ્યા હતા કે તારી મમ્મી બહુ જ સારી છે. મયુરના મોઢે આ બધી વાતો સાંભળીને હું ચોંકી ગયો. મેં મયુરને મારી પાસે બોલાવ્યો, પરંતુ ત્યારે જ હેતલે મયુરને પોતાની પાસે બોલાવી લીધો. મમ્મી બોલી, અરે આ શું વાત થઈ? વહુએ તો ઢેબરા સીમા માટે મોકલ્યા હતા પરંતુ સીમા તો ઘરે નહોતી. તો પછી સીમાનું નામ લઈને હેતલે ઢેબરા સીમાના ઘરે કેમ મોકલ્યા? જે સવાલો મારા દિમાગમાં ચાલી રહ્યા હતા એ જ સવાલો મમ્મી બોલી રહી હતી. હું ઉઠીને રૂમમાં આવતો રહ્યો. મારું દિમાગ મૂંઝવણમાં ફસાતા જઈ રહ્યું હતું. હેતલને સારી રીતે ખબર હશે કે સીમા ઘરે નથી, કારણ કે થોડીવાર પહેલા જ હેતલ સીમા પાસેથી ખાંડ લઈને આવી હતી. સીમાએ કીધું હશે કે તે ક્યાંક જઈ રહી છે, તો તેણે સીમાનું નામ લઈને ઢેબરા કેમ મોકલ્યા? હું મારી પત્ની ઉપર શક નહોતો કરવા માંગતો કારણ કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. હેતલ સાથે મારા લવ મેરેજ થયા હતા. મારા માતા પિતાનો હું એકનો એક પુત્ર હતો. જ્યારે મેં મમ્મીને મારી પસંદ વિશે જણાવ્યું તો મમ્મી પણ એ જ સમયે તરત જ માની ગઈ હતી અને આજ સુધીનો જેટલો સમય મારો હેતલ સાથે વીત્યો હતો બહુ જ હસી મજાકમાં વીત્યો હતો, પણ આજે ખબર નહીં કેમ મારા દિમાગમાં શકનો વિચાર આવવા લાગ્યો હતો. પરંતુ હું નહોતો ચાહતો કે મારા દિલમાં હેતલના માટે શકનો વિચાર આવે, કેમ કે હું હેતલને બહુ જ પ્રેમ કરતો હતો. એટલા માટે મેં બધા ખરાબ વિચારોને કાઢી નાખ્યા અને કામના કારણે ઉઠીને બહાર જતો રહ્યો. પાછા આવતા મને સાંજ પડી ગઈ હતી. મને ખૂબ જ વધારે થાક લાગી રહ્યો હતો, એટલા માટે ખાવાનું ખાઈને જલ્દીથી આડો પડી ગયો. થોડીવારમાં જ મને ઊંઘ આવી ગઈ. રાત્રે અચાનક તરસને કારણે મારી આંખ ખુલી ગઈ. ટાઈમ જોયો તો રાતના સવારે 11 વાગ્યા વાગી રહ્યા હતા. સાંજે હું જલ્દી સૂઈ ગયો હતો. પાણી પીવા માટે બાજુના ટેબલ ઉપર જોયું તો ત્યાં જગ નહોતો. મારી નજર મારી બાજુમાં બેડ ઉપર પડી તો હેતલ ત્યાં નહોતી. મેં બાથરૂમ તરફ જોયું તો બાથરૂમની લાઇટ પણ બંધ હતી અને દરવાજો પણ ખુલ્લો હતો, એટલે કે હેતલ બાથરૂમમાં પણ નહોતી. હું બહાર આવી ગયો. રસોડામાં પણ હેતલ નહોતી. પછી હું મમ્મીના રૂમની તરફ જતો જ હતો કે મારી નજર ઉપર પગથિયામાં પડી. પગથિયાનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાં લાઇટ પણ ચાલુ હતી. એનો મતલબ હેતલ ઉપર ધાબા પર હતી. આ સમયે હેતલ ધાબા ઉપર શું કરી રહી હતી? આ જાણવા માટે હું ઉપર ધાબા પર ચઢી ગયો. હેતલ ઉપર ધાબાની દિવાલે ઊભી બાજુવાળા ધાબા પર કોઈની સાથે વાતો કરી રહી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને હેતલ એકદમ જલ્દીથી સીધી થઈ ગઈ અને મેં મહેસૂસ કર્યું કે જેમ કોઈ બાજુવાળા ધાબા પરથી ભાગતાં નીચે ઉતરી ગયું. મેં બાજુવાળા ધાબા પર જઈને જોયું તો ત્યાં કોઈ નહોતું. જો કે મેં મારા કાનથી સાંભળ્યું હતું કે બે લોકોની વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો.
જ્યારે હું ધાબા ઉપર જતો હતો ત્યારે મેં મારા કાનથી સાંભળ્યો હતો. હું બાજુવાળું ધાબું જોવા લાગ્યો. ત્યાં શું જુઓ છો? હું તો અહીંયા હવા ખાવા આવી હતી. નીચે બહુ જ ગરમી હતી. તમે થોડા વહેલા સૂઈ ગયા હતા. ગરમીના કારણે મને ઊંઘ નહોતી આવી રહી, એટલે ઉપર ધાબા પર તાજી હવા લેવા આવતી રહી. મેં હેતલને શકવાળી નજરથી જોયું. એટલી વારમાં તેણે પોતાની ગભરાહટ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ તે મારાથી નજરો ફેરવી રહી હતી. તે મારી સામે જોયા વગર નીચે ઉતરતી ગઈ. હું બહુ જ વાર સુધી ઊભો રહ્યો. કદાચ જે પણ હેતલ સાથે વાત કરી રહ્યું હતું તે ફરીથી ઉપર આવે. પરંતુ 15-20 મિનિટ થયા પછી પણ કોઈ ઉપર ના આવ્યું. તો હું પણ ઉતરીને નીચે રૂમમાં આવી ગયો. હું આવ્યો ત્યાં સુધીમાં હેતલ સૂઈ ગઈ હતી, પરંતુ મારી આંખોમાં ઊંઘ નહોતી. મેં આખી રાત જાગતાં વિતાવી. મને લાગતું હતું કે કદાચ હેતલ ફરીથી જશે, પરંતુ તે ફરીથી ના ગઈ. મેં વિચારી લીધું હતું કે આગલી રાતે હું તેની ઉપર નજર રાખીશ કે તે ક્યારે જાય છે અને કોની સાથે વાત કરે છે. પરંતુ આગલી રાતે પણ હેતલ ધાબા ઉપર ના ગઈ. કદાચ તેને શક થઈ ગયો હતો કે હું તેની ઉપર નજર રાખું છું, એટલા માટે તે સાવધાન થઈ ગઈ હતી. આગલા દિવસે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો તો મેં કેતનને મારા ઘરના દરવાજા સામે જોયો. કેતનને જોઈને મને ગુસ્સો આવી ગયો. મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. મેં પાસે જઈને પૂછ્યું, તું અહીંયા શું કરે છે? હજુ હું કેતનને બીજું કાંઈ પૂછતો એ પહેલા જ મયુર બહાર આવ્યો અને બોલ્યો, આ લો, મમ્મીએ આપ્યું છે. મયુરે હાથમાં પકડેલું બાઉલ, જેમાંથી આવતી સુગંધથી હું ઓળખી ગયો હતો તેમાં બિરયાની છે. કેતને બાઉલ લીધું અને બોલ્યો, પંકજજી, તમારી પત્ની તો ખૂબ જ સારું ખાવાનું બનાવે છે. દિલ ખુશ થઈ જાય છે તમારી પત્નીના હાથનું બનેલું ખાવાનું ખાઈને. આ કહેતાં કેતન તેના ઘર બાજુ જતો રહ્યો અને હું ગુસ્સાથી સળગતો રહ્યો. હું ગુસ્સામાં ઘરની અંદર દાખલ થયો. હું આનાથી વધારે સહન નહોતો કરી શકતો. મેં વિચારી લીધું હતું કે આજે બધો હિસાબ ક્લિયર કરીને જ રહીશ કે આ બધું શું છે. પણ જ્યારે હું અંદર દાખલ થયો તો ઘરમાં અમુક મહેમાનો આવેલા હતા. મેં મારા ગુસ્સા ઉપર કાબુ કર્યો અને ચહેરા પર સ્મિત લાવીને મહેમાનોને મળવા લાગ્યો. સાંજે જ્યારે બધા મહેમાનોથી અને કામથી ફ્રી થઈને હેતલ રૂમમાં આવી તો મેં તેને મહિનાના ઘર ખર્ચના પૈસા આપ્યા. મારો મૂડ ખરાબ હતો. તેણે મહેસૂસ તો કરી લીધું પરંતુ વધારે ધ્યાન ના આપ્યું. મારા હાથમાંથી પૈસા લઈને ગણવા લાગી. પૈસા ગણ્યા પછી બોલી, આ મહિને મને થોડા વધારે પૈસા જોઈએ. ગુસ્સામાં તો હું પહેલાથી હતો. હેતલની વાત સાંભળીને મને વધારે ગુસ્સો આવી ગયો. મારા જાણવા પ્રમાણે હું દર મહિને વધારે જ પૈસા આપતો હતો, તો પછી પણ આ મહિને હેતલને પૈસા ઓછા કેમ લાગતા હતા? મેં ગુસ્સામાં કહ્યું, ધ્યાનથી જો, ગયા મહિનાથી આ વખતે વધારે છે. મારી વાત સાંભળીને હેતલ બોલી, હા મને ખબર છે, પણ મને આ મહિને આનાથી પણ વધારે પૈસા જોઈએ. ખર્ચા વધારે છે, પૈસા ઓછા પડે છે. મેં કાંઈ કીધા વગર ચૂપચાપ હેતલને થોડા વધારે પૈસા આપી દીધા. આગલા દિવસે જ્યારે હું સૂઈને ઉઠ્યો તો હેતલ ઘરે જ હતી. આજે કદાચ તેને શક થઈ ગયો હતો, એટલા માટે તે ઓછી જ બહાર જતી હતી. સાંજે જ્યારે હું ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે જ મમ્મી મારા રૂમમાં આવી અને કહેવા લાગી, પંકજ બેટા, તે હેતલને અમુક પૈસા આપ્યા છે. મેં કહ્યું, હા મમ્મી, રાત્રે જ આપ્યા હતા ઘર ખર્ચ માટે. કેમ, શું થઈ ગયું? તું આવું કેમ પૂછી રહી છું? મમ્મી બોલી, અરે ગીતા, જે આપણી પાડોશી છે તે આજે મને મળવા આવી હતી. કહેવા લાગી, લાગે છે આજકાલ તારા દીકરાનો બિઝનેસ ખૂબ ચાલે છે. જ્યારે મેં તેને પૂછ્યું કે આવું કેમ કહી રહી છે તો તે કહેવા લાગી કે તારી વહુ હેતલ આજકાલ બહુ જ પૈસા ઉડાડે છે. જ્યારે મેં પૂછ્યું ક્યાં પૈસા ઉડાડે છે તો કહેવા લાગી કે હું આજે સીમાના ઘરે ગઈ હતી. થોડી જ વારમાં તારી વહુ પણ આવી ગઈ. મેં તેના હાથમાં બહુ બધા પૈસા જોયા હતા. હેતલે મારાથી સંતાડતા તે બધા પૈસા સીમાને આપી દીધા. પરંતુ મારી તેજ નજરોએ બધું જ જોઈ લીધું હતું. તો બેટા પંકજ એટલા માટે પૂછી રહી હતી, આખરે હેતલને શું પડી છે જે તારી મહેનતની કમાણી આવી રીતે બરબાદ કરી રહી છે? મને તો હેતલના લક્ષણ સારા નથી લાગતા. મમ્મીની વાતોએ મારા શરીરમાં આગ લગાવી દીધી. શક તો મને પહેલેથી થઈ રહ્યો હતો અને હવે તો શક વિશ્વાસમાં બદલાવા લાગ્યો હતો. મને ખબર હતી કે હેતલ ઘર ખર્ચના પૈસા ક્યાં રાખે છે. મેં જલ્દીથી હેતલનું પર્સ કાઢ્યું. પૈસા ગણ્યા તો તેમાં પૂરા 5000 રૂપિયા ઓછા હતા.
ગુસ્સામાં હું સીધો પર્સ લઈને રસોડામાં હેતલની પાસે પહોંચી ગયો અને ગુસ્સાથી બૂમ પાડીને બોલ્યો, આમાંથી 5,000 રૂપિયા ક્યાં ગયા? મારા ગુસ્સાથી બૂમ પાડવા પર હેતલ બહુ જ વધારે ડરી ગઈ હતી, એટલી બધી કે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ડરતા ડરતા બોલી, પંકજ, તમે મારી સાથે આવી વાતો કેમ કરી રહ્યા છો? આવી વાત ના કરું તો કેવી કરું? રાત્રે જ મેં તને પૈસા આપ્યા હતા, આટલી જલ્દી 5,000 રૂપિયા ક્યાં ખર્ચ થઈ ગયા? આજકાલ મને તારો વ્યવહાર શકમાં નાખે છે. કાલે રાત્રે પણ મેં તને કોઈની સાથે વાતો કરતા સાંભળી હતી, પણ તું મને જૂઠું બોલી કે તું કોઈની સાથે વાતો નહોતી કરી રહી. બોલ, તું મને ધોખો કેમ આપી રહી છે? હું બૂમ પાડીને બોલ્યો હતો. આજે મારા ગુસ્સાની કોઈ સીમા નહોતી. મારા ગુસ્સાને જોઈને હેતલ ખૂબ જ વધારે ડરી ગઈ હતી, પણ પછી પોતાને સંભાળીને બોલી, તમને સચ્ચાઈ જાણવી છે તો ચાલો મારી સાથે. મારા હાથમાં એક વાસણ આપ્યું અને મારો હાથ પકડીને મને તૂટેલા ફૂટેલા મકાનની સામે લઈ આવી. આ મકાન કેતન અને સીમાનું જ હતું. હેતલે તૂટેલા દરવાજાનો હડો ખોલ્યો અને અમે બંને અંદર દાખલ થઈ ગયા. ઘરની હાલત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી. ઘરના એક સામાનમાંથી ગરીબી ટપકી રહી હતી. સામે આંગણામાં 2 બાળકો રમી રહ્યા હતા, જેમના હાથોમાં રમકડાની જગ્યાએ પથ્થર હતા. તે બાળકોએ જે કપડાં પહેરી રાખ્યા હતા, તેને હું તરત જ ઓળખી ગયો કે તે મારા દીકરા મયુરના કપડાં હતા. જેવી જ તે બાળકોએ મારા હાથમાં પ્લેટ જોઈ તો જલ્દીથી એક પ્લેટ લીધી અને તેમાં રાખેલું ખાવાનું ખાવા લાગ્યા. એવી રીતે જલ્દી ખાવાનું ખાતા હતા કે જેમ ઘણા સમયથી ભૂખ્યા હોય. હું આશ્ચર્યથી મોં ખોલીને તે બાળકોને ખાવાનું ખાતા જોઈ રહ્યો હતો. એ જ વખતે મને હેતલનો અવાજ સંભળાયો, પંકજ, જો આ બાળકોની જગ્યાએ આપણો દીકરો મયુર હોત તો. હેતલની વાતે મને અંદર સુધી હલાવી દીધો હતો. અંદર રૂમમાંથી સીમા નીકળીને આવી. બહુ જ વધારે કમજોર થઈ ગઈ હતી. ઘણા સમય પહેલા જ્યારે મેં તેને જોઈ હતી તો તેનું સારું એવું શરીર હતું, પરંતુ હવે તો તેના ચહેરો એકદમ ઓગળી ગયો હતો. સીમા કમજોર અવાજમાં બોલી, અરે હેતલ અને પંકજભાઈ, તમે પણ આવો, બેસો. તેણે 2 તૂટેલી ખુરશી તરફ ઇશારો કર્યો અને પોતે પણ એક તૂટેલા ખાટલા ઉપર બેસી ગઈ. હું અને હેતલ તૂટેલી ખુરશી ઉપર બેસી ગયા. સીમા ફરી બોલી, અરે પંકજભાઈ, આજે તમે અહીંયા કેવી રીતે ભૂલા પડ્યા? હેતલ તો રોજે આવતી રહે છે. મારી ખબર અંતર પૂછવા માટે. બહુ જ સારી છે હેતલ. ભગવાન આવી પડોશી બધાને આપે. જ્યારથી કેતનના કારોબારમાં નુકસાન થયું છે, ત્યારથી અમારે ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ છે. જૂનું ઘર જપ્ત થઈ ગયું અને આ ભાંગેલા તૂટેલા મકાનમાં આવી ગયા. એટલું વધારે દેવું થઈ ગયું હતું કે બધું જ વેચીને દેવું ચૂકવવું પડ્યું. પોતે તો ભૂખ્યા પેટે સૂઈ જઈએ છીએ, પરંતુ બાળકોનું ભૂખથી તડપવું નથી જોઈ શકાતું. પરંતુ આવામાં હેતલે અમારી ખૂબ જ મદદ કરી, અને જે પણ મદદ કરી લોકોથી છુપાવીને કરી, જેથી અમારી ઇજ્જત રહી જાય. મારા જ વાસણોમાં પોતાના ઘરથી ખાવાનું લાવીને આપી જાય છે. ક્યારેક ખાંડ મરચું મસાલા મારી પાસે માંગવાના બહાને આવે, અને એ જ બહાને ખાંડ મરચું મસાલા મને આપી જાય છે, જેનાથી મારા ઘરનો ખર્ચો ચાલતો રહે છે. તમારા લોકોનો બહુ જ ઉપકાર છે મારી ઉપર. તમે લોકોએ મારી જેટલી મદદ કરી છે, ભગવાન તમારી પણ એટલી જ મદદ કરશે. જો હેતલ અમારી આટલી મદદ ના કરતી તો ખબર નહીં મારા બાળકોની શું હાલત થઈ ગઈ હોત. આજે સવારે જ હેતલે મને થોડાક પૈસા આપ્યા, કારણ કે મારા ઘરનું અનાજ ખતમ થઈ ગયું હતું. કહેવા માંડી, સીમા દીદી, પૈસા મારી પાસેથી લઈ લો, પણ બાળકોને ભૂખ્યા ના રાખતા. ઘરમાં તો હું એવું જ જેવું તેવું ખાવાનું બનાવું છું, પરંતુ હેતલ જ્યારે પોતાના ઘરમાં કોઈ સારી વસ્તુ બનાવે છે તો મારા બાળકોને જરૂર આપે છે. એ દિવસે પણ તેણે ઢેબરા મોકલ્યા હતા. કેતનને ઢેબરા ખૂબ જ પસંદ આવ્યા હતા. સાચે જ પંકજભાઈ, તમારી પત્ની હીરા જેવી છે. મારા બાળકોના દિલમાંથી અને મારા દિલમાંથી નીકળેલી દુઆઓ તમને જરૂર મળશે. સીમાની વાતો સાંભળીને મારું માથું શરમથી નમી ગયું. હું શું સમજ્યો હતો અને વાત શું નીકળી? મેં મારી જ પત્ની ઉપર શક કર્યો. એ પત્ની જે દેવી સમાન હતી. હું પોતાને બહુ જ ખરાબ ઇન્સાન મહેસૂસ કરી રહ્યો હતો. હેતલ અને હું ઘરે પાછા આવતા રહ્યા હતા. હું શરમના કારણે હેતલ સાથે નજરો નહોતો મિલાવી શકતો. હેતલ બોલી, પંકજ, હું આ બધું કોઈને જણાવવા નહોતી માંગતી, કારણ કે હું તે લોકોનો વિશ્વાસ નહોતો તોડવા માંગતી. પંકજ, મારું દિલ બહુ જ દુખે છે. આપણે તો સારું સારું ખાઈએ,
આપણા બાળકો પણ સારામાં સારું ખાય, પરંતુ પડોશમાં બાળકો ભૂખથી પીડાતા રહે અને આપણે આપનું ફ્રીજ એકદમ ભરીને રાખીએ આગલા દિવસ માટે. પંકજ, કેમ ના આપણે થોડું વધારે ખાવાનું બનાવીને જરૂરિયાતમંદ લોકો માટે ના કાઢી શકીએ? કેમ ના આપણે પોતાની જરૂરિયાતોને ઓછી કરીને કોઈ બીજા ઘરનો ચૂલો જગાવી શકીએ? હેતલની વાતોએ મારી અંદર હલચલ મચાવી દીધી હતી. સાચું કહી રહી હતી તે. કેમ આપણે પોતાની ખુશીમાં એટલા મગન થઈ જઈએ છે કે કોઈના સુકાયેલા આંસુ આપણે જોઈ નથી શકતા? કેમ કોઈ પારકા બાળકની ભૂખ આપણને મહેસૂસ નથી થતી? કેમ આપણે પોતાનું જ પેટ ભરવામાં લાગેલા રહીએ છીએ? મેં હેતલને પૂછ્યું. પરંતુ હેતલ, તું આ બધું જ સંતાઈને કેમ કરતી હતી? મને પણ કહી શકતી હતી. હેતલે કહ્યું, મેં મમ્મીજીના કારણે તમને ના કહ્યું. જો હું કહી દેતી તો મમ્મીજી મને આ બિલકુલ પણ ના કરવા દેતા, અને તમને કહી દેતી તો તમારી આદત હું સારી રીતે જાણું છું. તમે જરૂર મમ્મીજી સામે આ વાતને બોલી જતા, એટલા માટે મેં આ વાત પોતાના સુધી જ સીમિત રાખી હતી. તે રાત્રે પણ હું વધેલું ખાવાનું આપવા ધાબા ઉપર ગઈ હતી. જ્યારે પગથિયામાં અવાજ આવ્યો તો સીમા જલ્દીથી નીચે ઉતરી ગઈ હતી, કેમ કે તેને લાગ્યું કે મમ્મીજી આવી રહ્યા છે. આજે મને હેતલ ઉપર ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો. મેં તેને પ્રેમથી જોઈ અને તેના હાથોને ચૂમી લીધા. હેતલ, મને માફ કરી દે કે મેં તારા જેવી પત્ની પર શક કર્યો. હેતલ હસતાં હસતાં બોલી, ના પંકજ, આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે માફી ના માંગો. મેં કહ્યું, ના હેતલ, હવે આ કામમાં તું એકલી નથી. હું પણ તારો સાથ આપીશ, અને મમ્મીજી પણ આ કામમાં આપણો સાથ આપશે. આપણે કોઈ ભૂલ નથી. તમે માફી ના માંગો. મેં કહ્યું, ના હેતલ, હવે આ કામમાં તું એકલી નથી. હું પણ તારો સાથ આપીશ, અને મમ્મીજી પણ આ કામમાં આપણો સાથ આપશે. આપણે તેમના વિચારો બદલવા પડશે. મેં કેતનને એક દુકાનની સગવડ કરી આપી. એ દુકાન પર બેસવા લાગ્યો. હવે તેના ઘરમાં રોજે સારું ખાવાનું બને છે. મારો કારોબાર પણ દરરોજ ખૂબ વધતો જતો હતો, કારણ કે આ બધું તે લોકોની દુઆઓનું જ પરિણામ હતું. મિત્રો, ગરીબોની મદદ જરૂર કરતા રહો. ગરીબોથી તમને ચાહે બદલામાં કશું ના મળે, પરંતુ તેમનાથી દુઆઓનો કિંમતી ખજાનો જરૂર મળશે.